ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તે મોડર્ન હાઈસ્કૂલ વાંકાનેર ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન લેક્ચરમાં તમારું સ્વાગત કરે છે. લાસ્ટ લેક્ચરમાં આપણે પરમાણુના ક્વોન્ટમ યાંત્રિકી નમૂનાની અગત્યની ખાસિયત જોઈ ગયા. હવે એ ક્વોન્ટમ યાંત્રિકી નમૂનામાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલો હોય, ઇલેક્ટ્રોનનું સ્થાન શું, એના વિશેની માહિતી આપણે મેળવવાની છે. ઇલેક્ટ્રોન કક્ષા અને કક્ષકમાં ગોઠવાયેલો હતો. કક્ષાનું વર્ણન, કક્ષકનું વર્ણન કેવી રીતના થાય છે તે આપણે સમજવાનું છે. તે પહેલાં ટૂંકમાં જોઈ જાય. ક્વોન્ટમ યાંત્રિકી નમૂનાની ખાસિયત: પરમાણુમાં ઇલેક્ટ્રોન કોંડીકૃત થયેલો હોય છે. બીજી લાક્ષણિક મુખ્ય બાબત છે એમાંથી કોંડીકૃત ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરનું અસ્તિત્વ તરંગ પ્રકૃતિનું સીધું જ પરિણામ છે. ત્રીજી લાક્ષણિકતામાંથી મુખ્ય બાબત હતી પરમાણુમાં ઇલેક્ટ્રોનનું ચોક્કસ સ્થાન અને વેગ એકસાથે નક્કી કરી શકાતા નથી. આથી આ નમૂનામાં ઇલેક્ટ્રોન છે એ મળી આવવાની સંભાવના દર્શાવવામાં આવી. ત્યાર પછીની લાક્ષણિકતા પરમાણુય કક્ષક ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય છે. કોઈપણ ઇલેક્ટ્રોનનું તરંગ વિધેય તરીકેનું વર્ણન કરવામાં આવે ત્યારે આપણે કહી શકાય કે ઇલેક્ટ્રોન તે કક્ષક ધરાવે છે, એટલે કે કક્ષકની અંદર હોય છે. દરેક કક્ષક છે એમાં વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન હોય છે. 2થી વધુ ઇલેક્ટ્રોન હોઈ શકતા નથી. અને દરેક ઇલેક્ટ્રોન છે એ ઉર્જા છે એ વધતા જતાં પહેલાં ઓછી ઉર્જા, ત્યાર પછી વધુ, એનાથી વધુમાં ગોઠવાય છે. અને ઇલેક્ટ્રોનની દરેક બાબત છે એ તરંગ વિધેય શાહીમાં સંગ્રહિત હોય છે. ત્યાર પછીની લાક્ષણિકતા પરમાણુના કોઈપણ બિંદુએ ઇલેક્ટ્રોન મળવાની સંભાવ્યતા તરંગ વિધેયના વર્ગના સમપ્રમાણ, એટલે સાઇન સ્ક્વેરના સમપ્રમાણમાં હોય છે. એટલે સાઇન સ્ક્વેર છે ઇલેક્ટ્રોન ક્યાં મળી આવશે એ બાબતનું વર્ણન કરશે. હવે કક્ષકો અને ક્વોન્ટમ આંક. પરમાણુમાં ઇલેક્ટ્રોન કક્ષકોમાં ગોઠવાયેલો હોય છે. કક્ષકો અને કક્ષકોનું વર્ણન કરવા માટે ક્વોન્ટમ આંકનો ઉપયોગ કરવામાં આવે છે. કક્ષકનું વર્ણન કરવા માટે શેનો ઉપયોગ કરવામાં છે? ક્વોન્ટમ આંકનો. પરમાણુમાં ઘણી બધી કક્ષકો હોઈ શકે છે. પરમાણુની અંદર કક્ષકોની સંખ્યા છે જાજી હોય છે. એટલે પરમાણુમાં ઘણી સંખ્યામાં કક્ષકો હોઈ શકે છે. તો આવી કક્ષકો જે છે એ ગુણાત્મક રીતે છે એ આવી કક્ષકોને તેમના કદ, કેટલું કદ ધરાવે છે, કેન્દ્ર, પ્રોટોન, ન્યુટ્રોન ધરાવશે, એની આજુબાજુમાં કક્ષક, તો એનું કદ કેવું છે. આનું કદ ઓછું, બીજીનું કદ વધુ. આ ચોક્કસ પદ નથી, એની આજુબાજુ મળી જવાની સંભાવના છે. બરાબર છે? એટલે એ બતાવી છે, નમૂના પૂરતું છે. એક એનું કદ, બીજું છે એનો આકાર. જુદા જુદા આકાર હોય કક્ષકોના. તો પરમાણુમાં ઘણી બધી કક્ષકો છે. આ કક્ષકોને ગુણાત્મક રીતે તેના કદ, આકાર અને દિક વિન્યાસ, કેન્દ્રથી કઈ દિશામાં ગોઠવાયેલી છે એ થશે એનો દિક વિન્યાસ, ઓરિએન્ટેશન. એના ઉપરથી દરેકને અલગ પાડી શકાય. દરેક કક્ષકો છે એના કદ, આકાર અને તેમના દિક વિન્યાસ પરથી વિભેદિત કરી શકાય છે. એટલે કે દરેક કક્ષકોનો એ પ્રમાણે જુદી પાડી શકાય છે. નાના કદની કક્ષકોનો અર્થ એમ થાય છે કે તેઓ કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધારે રાખે છે. કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળવાની સંભાવના તેમાં વધુ હોય, તેનું કદ છે નાનું ગણાશે. એ જ પ્રમાણે આકાર અને દિક વિન્યાસનો અર્થ એ છે કે બીજી દિશાઓ કરતાં અમુક ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના કે સંભાવ્યતા વધુ જોવા મળે છે. કેન્દ્રથી ચોક્કસ કેન્દ્ર છે એની અમુક ચોક્કસ દિશા, એક્સ અક્ષ હોય કે વાય અક્ષ હોય, તો વાય અક્ષની દિશામાં છે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવ્યતા છે આ વધુ મળી હશે. પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન એમાંથી ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના હોય તો એનો આકાર થયો છે. બાકીની દિશામાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના હોય પણ ઓછી હોય. એટલે આકાર અને દિક વિન્યાસનો અર્થ થશે કે બીજી દિશાઓ કરતાં અમુક ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવ્યતા વધારે છે. પરમાણુય કક્ષકો પરિશુદ્ધતાપૂર્વક તેમના ક્વોન્ટમ આંક તરીકે ઓળખાતી બાબતથી વિભેદિત કરી શકાય છે, એટલે કે જુદી પાડી શકાય. 2 વિદ્યાર્થી છે રૂમની અંદર,
બેયના નામ સમાન છે, સરખા છે. હવે એને અલગ પાડવા હોય તો અટક જોઈએ, અટક સરનેમ. જુદી હોય તો અટક સહિત બોલવાનું થાય. અટક એ સરખી, નામ એ સરખા, ફાધર નામ. તો એવી રીતના અહીંયા કક્ષકો છે એને વિભેદિત કરવાના. બધી છે ઇલેક્ટ્રોન એની અંદર ગોઠવાયેલા હોય છે. તો બધાને અલગ કરવા માટે પરિશુદ્ધતાપૂર્વક, ચોકસાઈપૂર્વક ક્વોન્ટમ આંક તરીકેની બાબત છે એનાથી દરેક કક્ષકોને વિભેદિત કરી શકાય છે. દરેક કક્ષકને 3 ક્વોન્ટમ આંક n, સ્મોલ n, l અને m કે ml તરીકે ચિહ્નિત કરાય છે. ક્વોન્ટમ આંક છે n મુખ્ય ક્વોન્ટમ આંક, l ઝિમિથિયલ અથવા ગૌણ ક્વોન્ટમ આંક અથવા એને કહેવામાં છે કક્ષક કોણીય વેગમાન ક્વોન્ટમ આંક અથવા સહાયક ક્વોન્ટમ આંક. બરાબર છે. ત્રીજો છે ml અથવા તો m ચુંબકીય ક્વોન્ટમ આંક. આ ત્રણની મદદથી સૌથી પહેલાં છે એ કક્ષકોને અલગ કરવામાં આવતી હતી, જુદી પાડી શકાય એની મદદથી. એમાંથી મુખ્ય ક્વોન્ટમ આંક શું છે? એટલે ક્વોન્ટમ આંક શું છે? તો કક્ષકોને કે ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે, કક્ષકોને દર્શાવવા માટે કે અલગ કરવા માટે જે બાબતનો ઉપયોગ કરવામાં આવે છે તો એ બાબત છે એને કહેવામાં છે ક્વોન્ટમ આંક. એમાંથી પહેલો ક્વોન્ટમ આંક છે મુખ્ય ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક m. 4 ક્વોન્ટમ આંક આવે છે, એમાં સૌથી પહેલાં છે એ 3 ક્વોન્ટમ આંકનો ઉપયોગ થતો હતો. ક્વોન્ટમ આંક, આંક એટલે સંખ્યા છે. આંક એટલે શું છે? સંખ્યા. એટલે ક્વોન્ટમ આંક કહેવામાં આવ્યા છે. એટલે કક્ષકોને દર્શાવવા માટે ચોક્કસ અંકનો ઉપયોગ કરવામાં આવે છે. દેટ ઇઝ કોલ્ડ ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક સ્મોલ n સંજ્ઞા એની છે, ધન પૂર્ણાંક છે. મુખ્ય ક્વોન્ટમ આંકમાં જે કિંમત આવશે બધી ધન પૂર્ણાંક, જેનું મૂલ્ય શું હોય તો એની કિંમત હશે 1, 2, 3, 4, 5, 6, ગમે તે કિંમત હોય. n બરાબર 1 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 7 હોય, દરેક કિંમત હશે nની. મુખ્ય ક્વોન્ટમ આંક કક્ષકનું કદ અને વિશેષ પ્રમાણમાં ઉર્જા નક્કી કરે છે. મુખ્ય ક્વોન્ટમ આંક બે બાબત છે મુખ્ય નક્કી કરશે. એક કદ, કેટલું કદ છે, અને બીજું છે એની ઉર્જા. મુખ્ય ક્વોન્ટમ આંક કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના. તો જેમ nની કિંમત 1, 2, 3 વધતી જશે તેમ તેમ કદ વધતું જશે. બરાબર છે. એક કદ નક્કી કરે છે અને બીજું છે એ ઉર્જા નક્કી કરે છે. હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવી સ્પીસીઝ He+, He+2, Li+2, Heમાં 1 ઇલેક્ટ્રોન હશે, Li+2માં 1 ઇલેક્ટ્રોન હશે. આવી સ્પીસીઝ માટે હાઇડ્રોજન અને હાઇડ્રોજન જેવી સ્પીસીઝ માટે ઉર્જા અને કક્ષકનું કદ માત્ર n ઉપર આધાર રાખે છે. જેમાં 1 ઇલેક્ટ્રોન છે તો એના માટે ઉર્જા અને કક્ષકનું કદ માત્ર પહેલો જ ક્વોન્ટમ આંક n ઉપર આધારિત છે. બાકીની 1 થી વધુ ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ છે તેમાં કક્ષક કે ઇલેક્ટ્રોનની ઉર્જા છે એ 1 થી વધુ ક્વોન્ટમ આંક ઉપર આધાર રાખે છે. હાઇડ્રોજનમાં 1 જ ઇલેક્ટ્રોન છે, ફક્ત મુખ્ય ક્વોન્ટમ આંક ઉપર જ આધાર રાખશે એના ઉર્જાના મૂલ્ય. બરાબર છે. ફરીથી મુખ્ય ક્વોન્ટમ આંક ધન પૂર્ણાંક છે જેનું મૂલ્ય 1, 2, 3, 4 હોય છે. મુખ્ય ક્વોન્ટમ આંક કક્ષકનું કદ અને ઉર્જા નક્કી કરે છે. મુખ્ય ક્વોન્ટમ આંક કોષની ઓળખ આપે છે. મુખ્ય ક્વોન્ટમ આંક છે એ કોની ઓળખ આપશે? કોષ, સેલ ઓળખી બતાવે છે. n બરાબર 1 હોય પહેલો સેલ, n બરાબર 2 હોય બીજો સેલ, બીજો કોષ. nના મૂલ્યમાં વધારા સાથે માન્ય કક્ષકોની સંખ્યા પણ વધે છે. nનું મૂલ્ય જેમ વધશે મુખ્ય ક્વોન્ટમ આંક તો માન્ય કક્ષકો એની અંદર જે છે દરેકની n બરાબર 1 હોય તો કક્ષકો, n બરાબર 2 હોય તો કક્ષકો વધશે, n બરાબર 3 હોય કેટલી કક્ષકો, n બરાબર કિંમત કેટલી થાય એના આધારે કક્ષકોની સંખ્યા પણ વધતી જશે. દરેક કોષની અંદર જુદી જુદી કક્ષકો હોય છે જુદી જુદી સંખ્યાની. તો n જેમ વધશે તેમ કક્ષકોની સંખ્યા વધશે અને તેમને n² તરીકે દર્શાવે છે. કેટલી કક્ષકોની સંખ્યા? તો n બરાબર 1ની અંદર 1નો વર્ગ, 1 કક્ષક હશે. પહેલો કોષ છે, પહેલો કોષ સેલ, એની અંદર કક્ષકો છે n બરાબર 1 એટલે કક્ષકોની સંખ્યા 1, n બરાબર 2 તો કક્ષકોની સંખ્યા 2નો વર્ગ 4, n બરાબર 3, 3નો વર્ગ 9 કક્ષકો હશે, n બરાબર 4 ચોથા કોષની અંદર કક્ષકો 16 હશે. 5મા કોષમાં કક્ષકો કેટલી થાય કયો જોઈએ?
5નો વર્ગ 25 કક્ષકો હોય છે, બરાબર છે. 25 25ને અલગ અલગ ઓળખી શકાય છે. કઈ કક્ષકો છે હમણાં આપણે ઓળખશું. એટલે દરેક કોષમાં કક્ષકોની સંખ્યા એનના મૂલ્યની વધારાની સાથે કક્ષકોની સંખ્યા પણ વધતી જશે. બધી જ કક્ષકોમાં પરમાણુનો એક જ કોષ હોય છે અને તે નીચેના મૂળાક્ષરો દ્વારા દર્શાવી શકાય છે. n બરાબર 1 હોય તે કોષનું મૂલ્ય n બરાબર 1 હોય તે કોષને કહેવામાં આવે છે કે n બરાબર 2 હોય તો કોષને કહેવામાં આવે છે l, n બરાબર 3 હોય તો કોષ સેલને કહેવામાં આવે છે m, n બરાબર 4 હોય તો કોષને કહેવામાં આવે છે n. એટલે nની કિંમત 1, 2, 3, 4 હોય તો કોષ થશે k, l, m, n. એની કિંમત 1, 2, 3, 4 હોય તો કોષને કહેવામાં આવશે k, l, m, n, o, p. બરાબર છે. યાદ રાખજો ફરજિયાત. n બરાબર 4 હોય તો કોષ કયો થાય? n બરાબર 1 હોય તો કોષ મુખ્ય ગુણધર્માંકની કિંમત 1 હોય તો કોષ k. મુખ્ય ગુણધર્માંક n ની કિંમત 3 હોય તો કોષ m. n બરાબર 3 હોય તો કોષ m થશે. બરાબર છે. એટલે મુખ્ય ગુણધર્માંક એનના વધારા સાથે કક્ષકનું કદ વધે છે. મુખ્ય ગુણધર્માંક એનના વધારા સાથે કક્ષકનું કદ શું થશે? વધે છે. બીજા શબ્દમાં કહીએ તો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર રહેલો હશે. n જેમ મોટો તેમ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર, કક્ષકનું કદ વધુ. n બરાબર 1 હોય તો કક્ષકો નાની હશે, કોષ નાનો હશે. n બરાબર 2 હોય તો એનું કદ વધ્યું, n બરાબર 3 હોય તો કદ વધ્યું, n બરાબર 4 હોય તો કેન્દ્રથી વધુ દૂર હશે. ધનભાર ધરાવતા કેન્દ્રથી ઋણભાર ધરાવતા ઇલેક્ટ્રોનને ખસેડવા માટે ઉર્જાની જરૂર પડે છે. તેથી nના વધારા સાથે તેની વધારે ઉર્જાની જરૂર પડશે. nની કિંમત જેમ વધશે એટલે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્ર સાથે જોડાયેલો હોય, કેન્દ્રમાં પ્રોટોન હોય, પ્રોટોન ધન વીજભારિત છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે. એટલે જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર જશે એટલે એ વધુ ઉર્જા ધરાવશે. કેન્દ્રથી દૂર જશે તેમ તેમ વધુ ઉર્જાની જરૂર પડશે. બરાબર છે, દૂર લઈ જવા માટે. એટલે પહેલો મુખ્ય ગુણધર્માંક nની કિંમત કઈ હોઈ શકે? 1, 2, 3, 4, 5. n ઉપરથી નક્કી થશે કક્ષકોની સંખ્યા કેટલી? તો n બરાબર 1 હોય તો 1 કક્ષક, n બરાબર 2 હોય તો 2 કક્ષકો, n બરાબર 3 હોય તો 9 કક્ષકો, n બરાબર 2 હોય તો 4 કક્ષકો, n² જેટલી. n બરાબર 3 હોય તો 9 કક્ષકો જોવા મળશે. બરાબર છે. n બરાબર 1 તો કયો કોષ કહેવામાં આવે છે? k. n બરાબર 3 કયો કોષ કહેવામાં આવે છે? m. તો k, l, m, n તો એ કક્ષકો n બરાબર 1, 2, 3, 4 એના આધારે કોષનું નામ આપવામાં આવેલું છે k, l, m, n. n કોષમાં કેટલી કક્ષકો હોય? 16. k કોષમાં કેટલી કક્ષકો હોય? 1. l કોષમાં કેટલી કક્ષકો હોય? 4. m કોષમાં કેટલી કક્ષકો હોય? 9. તો એ આપણને ખબર હોવી જોઈએ. બરાબર છે. નેક્સ્ટ બીજો ક્વોન્ટમ છે ગૌણ ક્વોન્ટમ l. ગૌણ ક્વોન્ટમ l. ગૌણ ક્વોન્ટમ l ને કક્ષક કોણીય વેગમાન અથવા સહાયક ક્વોન્ટમ પણ કહેવામાં આવે છે. કક્ષક કોણીય વેગમાન ક્વોન્ટમ અથવા સહાયક ક્વોન્ટમ અથવા તો ગૌણ ક્વોન્ટમ અથવા અંગ્રેજીમાં કહેવાય છે એઝિમિથિયલ ક્વોન્ટમ. સંજ્ઞા થશે l. તે કક્ષકના ત્રિપરિમાણીય આકારને વ્યાખ્યાયિત કરે છે. મુખ્ય ક્વોન્ટમમાં કક્ષકનું કદ અને તેની ઉર્જા નક્કી કરતો હતો. ગૌણ ક્વોન્ટમ અથવા કક્ષક કોણીય વેગમાન ક્વોન્ટમ કક્ષકોના ત્રિપરિમાણીય આકાર બતાવે છે. એટલે ગૌણ ક્વોન્ટમની મદદથી કક્ષકોના આકાર નક્કી થશે. આપેલા nના મૂલ્ય માટે lના મૂલ્યો કયા હોઈ શકે? તો 0 થી n-1 સુધીના હોઈ શકે. lની કિંમત, ગૌણ ક્વોન્ટમ આંકની કિંમત તો n આધારિત છે. શેના ઉપર આધારિત છે? મુખ્ય ક્વોન્ટમ આંક ઉપર આધારિત છે. જો n બરાબર 1 હોય તો એના માટે l બરાબર કેટલી હોય?
આના કરતાં એક ઓછી થાય એટલી કિંમત હોય, n-1 જેટલી. n બરાબર 1 છે તો 1 - 1 એટલે એલની કિંમત 0 મળે. એલની કિંમત કેટલી મળશે? 0. n બરાબર 2 લઈએ, n બરાબર 2 તો એ કક્ષા કોષ ઉપરથી, કક્ષા અથવા એને કોષ, ક્યારેક કક્ષા પણ કહેવામાં, એ કક્ષા કે કોષ ઉપરથી એલની કિંમત નક્કી થશે. એલની કિંમત કઈ કઈ હોય? તો 0 અને 1, n-1 સુધીનો પૂર્ણાંક લેવામાં આવે. 0થી શરૂ કરીને n-1 સુધીના પૂર્ણાંક, n-1 એટલે 2 - 1 એટલે 0થી 1 સુધીના પૂર્ણાંક છે. n બરાબર 3 લેવામાં આવે, n બરાબર 3 તો એલના મૂલ્ય 0, 1 અને 2. n બરાબર 4 લેવામાં આવે તો એલની કિંમત, ગૌણ ક્વોન્ટમ કિંમત કઈ કઈ હોય? તો 0 હોય, 1 હોય, 2 હોય કે 3 હોય, એમાંથી ગમે તે હોઈ શકે. l બરાબર 4 તો n બરાબર 4 તો એલની કિંમત 0, 1, 2 કે 3 આમાંથી ગમે તે હોઈ શકે છે. 4માંથી 4 ન હોય, 5 ન હોય, 3થી વધુ હોય નહીં. બરાબર છે? એટલે n ઉપર આધાર રાખે છે એલની કિંમત. ગૌણ ક્વોન્ટમ આંકની કિંમત કોના પર આધાર છે? મુખ્ય ક્વોન્ટમ આંક ઉપર. કક્ષક કોણીય વેગમાન ક્વોન્ટમ આંકની કિંમત કોના ઉપર આધારિત છે? મુખ્ય ક્વોન્ટમ આંક ઉપર. હવે છે m કોષ માટે એલની કિંમત કઈ કઈ થાય? m કોષ માટે ગૌણ ક્વોન્ટમ આંકની કિંમત કઈ કઈ થાય? તો 0, 1, 2. m કોષ એટલે nની કિંમત મળે છે સ્મોલ n બરાબર 3 KLM. n બરાબર 3, n બરાબર 3 હોય તો એલની કિંમત 0, 1, 2. એટલે n ઉપરથી એલની કિંમત તમને નક્કી કરતા આવડતી હોવી જોઈએ. એલ શું બતાવે છે? તો એલ દર્શાવશે કક્ષકના ત્રિપરિમાણીય આકારને. મુખ્ય ક્વોન્ટમ આંક ઉપરથી શું નક્કી થાય? તો મુખ્ય ક્વોન્ટમ આંક ઉપરથી નક્કી થશે કક્ષકનું કદ અને ઉર્જા. ગૌણ ક્વોન્ટમ આંક ઉપરથી શું નક્કી થાય? કક્ષકોના આકાર. ગૌણ ક્વોન્ટમ આંક કયો છે? તો સ્મોલ એલ. સ્મોલ એલની કિંમત કઈ કઈ હોઈ શકે? તો 0થી n-1, 0થી n-1. કોઈ માટે n બરાબર, કોઈ ઇલેક્ટ્રોન માટે n બરાબર 7 છે તો એલની કિંમત કઈ હોઈ શકે? તો 0, 1, 2, 3, 4, 5, 6 હોય. n બરાબર 7 ઇલેક્ટ્રોન માટે તો l બરાબર 7 એવું કોઈ કહેવામાં આવે તો એ ખોટું. l બરાબર 7 એના માટે શક્ય ન થાય, n બરાબર 7 માટે. બરાબર છે? ક્લિયર? દરેક કોષ અથવા વધુ પેટા કોષ અથવા પેટા સ્તર, દરેક કોષ એક અથવા વધુ પેટાકોષ કે પેટા સ્તર ધરાવે છે. દાખલા તરીકે એલ કોષ છે તો એના પેટા કોષ હોય, m કોષ છે પેટા સ્તર હોય, k કોષ છે તો પેટા કોષ ધરાવે છે. એટલે દરેક કોષ એક કે તેથી વધુ પેટા સ્તર ધરાવે છે. મુખ્ય કોષમાં પેટા કોષની સંખ્યા n જેટલી હોય છે. પેટા કોષની સંખ્યા કેટલી હોય છે? n. n બરાબર 1 તો પેટા કોષ 1 હોય, n બરાબર 2 પેટા કોષ 2 હોય, n બરાબર 3 પેટા કોષ 3 પ્રકારના, n બરાબર 4 પેટા કોષ 4 પ્રકારના હોય. ઉદાહરણ તરીકે લઈએ તો પ્રથમ કોષ n બરાબર 1માં એક જ પેટા કોષ હોય છે. કેટલા પેટા કોષ હોય છે? એક જ પેટા કોષ હશે જે l બરાબર 0 ને અનુરૂપ છે. બીજા કોષ n બરાબર 2, n બરાબર 2 એટલે l કોષ. l કોષમાં પેટા કોષ 2 છે. કયા કયા? l બરાબર 0 અને 1. ત્રીજા કોષ n બરાબર 3 એટલે કે m કોષમાં 0, 1 અને 2 ને અનુરૂપ 3 પેટા કોષ હશે. 3 પ્રકારના પેટા કોષ હશે. તે આગળ પ્રમાણે n બરાબર 4 એટલે 4 પ્રકારના પેટાકોષ. પેટાકોષને ગૌણ ક્વોન્ટમ આંક નિર્દેશિત કરવામાં આવેલ છે. પેટાકોષ કોના દ્વારા દર્શાવાશે? ગૌણ ક્વોન્ટમ આંક દ્વારા. એલના જુદા જુદા મૂલ્ય પ્રમાણે પેટાકોષ એલને નીચેની સંજ્ઞાથી દર્શાવાય છે. એલ ઉપરથી પેટાકોષ કયા છે તો એની સંજ્ઞા શું છે? મુખ્ય કોષ તો KLMN કેપિટલ અક્ષરમાં, n બરાબર 1 તો k કોષ, n બરાબર 2 આગળ મુખ્ય ક્વોન્ટમ આંકમાં જોયું, n બરાબર 1 તો k કોષ, n બરાબર 2 તો l, n બરાબર 3 તો m કોષ, n બરાબર 4 તો n કોષ. એવી જ રીતના ગૌણ ક્વોન્ટમ આંક ઉપરથી એલના મૂલ્ય છે એના ઉપરથી પેટાકોષ ઓળખવામાં આવે છે. l બરાબર 0, એલની કિંમત 0 તો s પેટાકોષ,
એલ બરાબર 1 તો પી, એલ બરાબર 2 ડી, એલ બરાબર 3 તો એફ પેટા કોષ, એલ બરાબર 4 એટલે જી, એલ બરાબર 5 તો એચ, એલ બરાબર 6 આઈ, પણ એની જરૂર પડશે નહીં. એચ પછી આઈ જે કે, એલ બરાબર 6 તો આઈ, એલ બરાબર 7 જે, એલ બરાબર 8 સ્મોલ કે, કેપિટલ કે નહીં સ્મોલ કે, આ બધા સ્મોલ આવશે. એલ બરાબર 0 માટે કયો પેટાકોષ? એસ. એલ બરાબર 1 માટે પી, યાદ રાખવાનું છે. એલ બરાબર 1 માટે પેટાકોષ પી, એલ બરાબર 2 માટે પેટાકોષ ડી, એલ બરાબર 3 માટે પેટાકોષ એફ, એલ બરાબર 4 માટે પેટાકોષ જી, એલ બરાબર 5 માટે પેટાકોષ એચ. તમને કહેવામાં આવે પી પેટાકોષ માટે એલનું મૂલ્ય કેટલું થાય? તો 1. એસ પેટાકોષ માટે એલની કિંમત કેટલી થાય? તો 0. બરાબર છે. પી પેટાકોષ માટે એલની કિંમત 1. જી પેટાકોષ માટે એલની કિંમત 4. બરોબર પાકું હોવું જોઈએ. ગમે ત્યારે અહીંયા રૂબરૂ હાજર થાય ને એટલે પૂછીશ, કેમ કે જ્યાં જ્યાં તમારે ઇલેક્ટ્રોનનો અભ્યાસ કરવાનો છે ત્યાં ત્યાં આની વિશેની માહિતી આવશે. ઇલેક્ટ્રોનનો અભ્યાસ ક્યાં ક્યાં કરવાનો આવે? તો જ્યાં જ્યાં રાસાયણિક રીતે પદાર્થના ગુણધર્મનો અભ્યાસ કરવામાં આવે, તત્વના ગુણધર્મનો જ્યાં જ્યાં અભ્યાસ કરવામાં આવે. કોના ગુણધર્મનો? તત્વના ગુણધર્મનો જ્યાં જ્યાં અભ્યાસ કરવામાં આવે ત્યાં ત્યાં ઇલેક્ટ્રોન વિશેની માહિતીની જરૂર પડે. તત્વના ગુણધર્મનો ક્યાં ક્યાં અભ્યાસ કરવામાં આવે? તો આખા રસાયણ વિજ્ઞાનો બધે આની જરૂર પડશે. ઇલેક્ટ્રોન રચના વિશેની બધી જગ્યાએ જરૂર પડશે. વારે ઘડીએ ગમે ત્યાં ઊભું હોય છે ઇલેક્ટ્રોન રચના. તો અહીંયા એસ પી ડી એફ કક્ષકો છે પેટા કોષ, તો એને કહેવામાં છે કક્ષકો. કોષ તો એને કહેવામાં છે કક્ષા, કે એલ એમ એન કક્ષા, એસપી ડી એફ જી એચ કક્ષકો, એનો ઉપયોગ કરવામાં છે. તો એના માટે ગૌણ ક્વોન્ટમાંકનું મૂલ્ય યાદ હોવું જોઈએ. બરાબર છે. આના આધારિત છે એસ પી ડી એફ જે તે મુખ્ય કોષની અંદર રહેલા હશે એના આધારિત છે આગળની માહિતી જોઈ. કોષ્ટક 2.4માં આપેલા મુખ્ય ક્વોન્ટમ આંક માટે એલના મૂલ્યો, માન્ય મૂલ્યો અને સંબંધિત પેટાકોષની સંજ્ઞા આપવામાં આવેલી છે. એના માટે સંકેત આપવામાં આવેલો છે. એન બરાબર 1 હોય તો એલની કિંમત કઈ હોઈ શકે? 0. 1 જ હોઈ શકે છે. તો એના માટે પેટાકોષને ઓળખવામાં છે 1s દ્વારા. એનની કિંમત 1 તો અહીંયા 1, એલ બરાબર 0 થી પેટાકોષ એસ. બરાબર છે. એન બરાબર 2 હોય તો એલની કિંમત 0 અને 1 હોય, એ સિવાયની બીજી ન હોય. તો એના માટે પેટાકોષ 2 ઉપરથી 2, 0 માટે એલ બરાબર 0 માટે પેટાકોષ એસ. એલ બરાબર 0 માટે પેટાકોષ કયો છે? એસ છે. એલ બરાબર 0 માટે પેટાકોષ એસ. તો એના ઉપરથી છે એ કક્ષકોની સંજ્ઞા આપવામાં આવેલી છે. તો પેટાકોષની સંજ્ઞા એલ બરાબર 0 તો 2s, એલ બરાબર 1, એન બરાબર 2 છે એટલે 2p. એન બરાબર 3 માટે એલની કિંમત 0, 1, 2. તો એના ઉપરથી આ એન બરાબર 0, એલ બરાબર 1, 3s, એન બરાબર 3, એલ બરાબર 1, 3p, એલ બરાબર 3, p બરાબર એલ બરાબર 2 એટલે 3d. એન બરાબર 3, એલની કિંમત 0, તો આના ઉપરથી 3 ના 3, આના પરથી એલ બરાબર 0 તો કયો પેટાકોષ? એસ, તો 3s. બરાબર છે. આ પ્રમાણે એલ બરાબર 1 આવે તો 3p, એલ બરાબર 2 આવે 3d. એ ડીની ક્યાંથી આવ્યું? આના ઉપરથી. એલ બરાબર 0 તો એસ, એલ બરાબર 1 તો પી, એલ બરાબર 2 તો ડી, એલ બરાબર 3 તો એફ. બરાબર છે. આવી રીતના એન બરાબર 4, એલ બરાબર 0 તો કઈ કક્ષક થાય? તો પેટાકોષ 4s. એન બરાબર 4, એલ બરાબર 1 તો 4, આના ઉપરથી પી. એન બરાબર 4, એલ બરાબર 2 તો 4d. ક્લિયર? હવે છે આ પ્રમાણેના પેટાકોષ આવશે. બરાબર છે. એન બરાબર 4, એલ બરાબર 0, 4s, એન બરાબર 4, એલ બરાબર 1, 4p, એન બરાબર 4, એલ બરાબર 2, 4d, એન બરાબર 4, એલ બરાબર 3, 4f.
n બરાબર 4 અને l બરાબર 4, તો આવું શક્ય નથી. કંઈક આપેલું હોય તો આવું શક્ય છે નહીં, કેમ કે n બરાબર 4 માટે lની કિંમત ક્યાં સુધીની હોય? તો n - 1 સુધીની. 0 થી n - 1, 0, 1, 2, 4 - 1 એટલે 3 સુધીની કિંમત હોય. 4 આવી શકે નહીં. ક્લિયર? તો આ પેટા કોષ, પેટા કોષ, મુખ્ય ક્વોન્ટમ આંક અને ગૌણ ક્વોન્ટમ આંક, આટલી વિગત આપણે શીખી ગયા. બરાબર પાકું કરવાનું છે. તમને ઓબ્જેક્ટિવમાં ગમે ત્યાં પૂછી શકે નીચેનામાંથી કઈ કક્ષક શક્ય નથી, એમ કહેવામાં આવે નીચેનામાંથી કઈ કક્ષક શક્ય નથી? 4G તો એ કક્ષક શક્ય બને નહીં. 2D તો આવી કક્ષક શક્ય હોય કે નહીં? ના. કેમ? તો n બરાબર 2 તો શક્ય છે. તો n બરાબર 2 માટે l બરાબર કિંમત 0 અને 1 હોય. તો ડીમાં કેટલી કિંમત? 2. તો n બરાબર 2 માટે lની કિંમત 2 હોઈ શકે નહીં. એટલા માટે 2D કક્ષક બને નહીં. 1P તો 1P કક્ષક ન બને. પહેલી કક્ષામાં ફક્ત એક S પ્રકારની એક જ કક્ષક છે. પહેલી કક્ષા અથવા પહેલા કોષમાં એક જ પ્રકારની કક્ષક. કેટલા પ્રકારની? એક. nની કિંમત જેટલી છે એટલા પ્રકારના જ પેટાકોષ હોય છે. n બરાબર 2 તો પેટાકોષની સંખ્યા 2. આગળ જોયું અમે. n બરાબર 3 પેટાકોષની સંખ્યા 3. તો 3 પ્રકારના પેટાકોષ દેખાય, S, P, D. n બરાબર 4 તો પેટાકોષ 4, 1, 2, 3 અને 4. હવે છે એના ઉપરથી કક્ષકોની સંખ્યા હમણાં આવશે. n બરાબર 4માં કક્ષકોની સંખ્યા કેટલી? તો 16, 4 નો વર્ગ. તો આ ચારેય પેટાકોષ છે એમાં કક્ષકો 16 થશે. કેવી રીતના થાય? આના પછીનો ક્વોન્ટમ આંક જોઈએ ત્યારે ખબર પડશે. એટલે આ બે પ્રકારના ક્વોન્ટમ આંક, મુખ્ય ક્વોન્ટમ આંક અને ગૌણ ક્વોન્ટમ આંક. પહેલાં ક્વોન્ટમ આંક એટલે શું, ત્યાર પછી મુખ્ય ક્વોન્ટમ આંક અને ગૌણ ક્વોન્ટમ આંક. મુખ્ય ક્વોન્ટમ આંક ઉપરથી કોષ અને ગૌણ ક્વોન્ટમ આંક ઉપરથી પેટાકોષ, એના વિશેની માહિતી આપણે શીખા. એની સંજ્ઞા દરેકને હવે પછી આવડે. બરાબર છે? કઈ કક્ષકો અથવા પેટાકોષ શક્ય નથી? તો પેલી n બરાબર 1માં ફક્ત એક S પ્રકારની 1P શક્ય નથી. n બરાબર 2માં 2 પ્રકારની 2D શક્ય નથી. આપણને ખબર પડી ગઈ. બરાબર છે? શા માટે શક્ય નથી? તો lની કિંમત વધુમાં વધુ n બરાબર 2 માટે lની કિંમત વધુમાં વધુ 0 અને 1 સુધીની છે. એનાથી વધુ નથી. એટલે 2 પ્રકારની કક્ષકો શક્ય બને છે, S અને P. D પ્રકારની બીજા પેટાકોષમાં કક્ષકો નથી અથવા પેટાકોષ નથી. L પેટાકોષમાં S અને P L કોષની અંદર S અને P બે જ પ્રકારના પેટાકોષ છે. ક્લિયર? અહીંયા સુધીનું આજના લેક્ચરમાં શીખવાનું છે. થેન્ક યુ વેરી મચ.